પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની અનમાડી હમ પર રેજો સદાય હાથ પ્રણત કાલ પર મેં હરી એ મારી જઈ અંબે જગરા શાંતિ કરણ જગ ભરણ પાછી ઘડન ગળ્યા ભવગા એથી નમુ તન નારાયણી એ મારી વીસ આ છોકરાઓની બહુ સારી સેવા છે. પેલા તો બાળકો માટે એકવાર તાલીના ગડગડાટથી વધાવી લ્યો બાળકોને. બીજી વાત, આપણા બહેનોને જ્યારે સંતાન ન હોય ને, આપણે દીકરો ન હોય ને, એટલે આપણે રાંદલમાં તેડીએ છીએ. પછી બધા પાછા છોકરા નથી તેડતા, એટલે હવે જેના હોય એ પાછા લઈ જઈજો અહીંથી, એટલે વચ્ચે ન આવે એમ. તનમુ જાતિ અનાદિ તું હી જો ભવાની, તું હી જોગ માયા, તું હી બાકબાની. એ તું હી ધ્વરની આકાશ વિવો પસારે, તું હી મોહ માયા વિશે શૂલ ધારે. તું હી ચાર વેદમ ષષ્ઠમ ભાસ ચિન્હી, અન તું હી જ્ઞાન વિજ્ઞાન સર્વ में भीनी. ये तू ही वेद विद्या चहुदे प्रकाशी, कला मंड 24 के रूप राशि. न जागे न सोवे न हाले न डोले, गुपति न छती करंती किलोले. ये भुजालम विशालम भुजालम भवानी, त्रिकालम करालम दयालम देवानी. उदासीन यासी निवासीन मंडी, स्वरूपा विरूपा न रूपा सुचंडी. एक मंका न शंकाय शंका कहानी, हरिकार शब्द निराकार बानी. વાહ વાહ વાહ, કેટલી બધી ફરમાઈશો આવી ગઈ. હા, ક્યાંથી મારે શરૂ કરવું મને ભૂલવાડી દીધું. બોલો, જબરજસ્ત. ગયા વર્ષે પણ આ દાદાના સાનિધ્યમાં હું આવેલો, અને કદાચ આજે પરસદાન એવું બન્યું કે મને કીર્તિભાઈનો મેસેજ આવ્યો. હું અમદાવાદ એરપોર્ટમાં હતો, હું દુબઈ કાર્યક્રમમાં જતો હતો. મને કે શિવરાજભાઈ ક્યાંય ન હોય તો અમારું આમંત્રણ છે. હવે આને બોલવાનું થયું, મારે ખરેખર આ તારીખ ખાલી રહી. બોલો, આવતી વખતે કીર્તિભાઈને બ્લોકમાં નાખી દેવા છે. હા હા હા, પણ જ્યાં જે કાંઈ લખેલું છે ને, ગયા વર્ષે મને ખૂબ આનંદ આવ્યો હતો. બીજી વાત, થોડી મારા ગળામાં ઇફેક્ટ હતી, એટલે હું નહોતો આપી શક્યો, એટલે આજે વળતર આપવા માટે આવ્યો છું વગડિયા હનુમાનને. એવો દાદો, એવો હનુમાનજી મહારાજ બેઠો છે, જેના દર્શન કરી લઈને સાહેબ ખાલી 3 ડગલા ખાલી આમ પગથિયાના ઉતરી જાય ને, અને અંદરની ભાવથી જો પડકારો કરો અને અંદરથી પડકારો ન મળે તેમ માનજો કે વગડિયો નહોતો બોલ્યો સાહેબ. એવો હનુમાનજી મહારાજ. અને તુલસીદાસ મહારાજના જ્યારે તુલસીદાસજી હનુમાનજીને યાદ કરતા લખે, શું કહે છે? તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. આવત આવત મહાવીર વિક્રમ બજરંગી, ગુમત નિવાર સુમતિ ગય સંગી. કંચન વરણ બિરાજ સુબેશા, કાનન કુંડલ કુંચિત કૈસા. હાથ બ્રાજ વર ધ્વજા બિરાજે, કાંધે મુકુટ ને મૂસાજે. શંકર સુવન કેસરી નંદન,
પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુની અતિ દાતુર રામ કાજ કરવે કો આતુર પ્રભુ ચરિત્ર સુનબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિકા વિકટ રૂપ ધરી લંક જરાવા ધરે યસુર સહારે રામચંદ્ર કઈ કાજ સાર લાય સજીવન લખન જીવાવે શ્રી રઘુવીર હર્ષી ઉર લાય રામ ને રૂણી એને રાખા જગત એક જ જન્મો રે 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 રામ ને રૂમી લાગ્યા જગતમાં એક જ જન્મો રે 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 રામ ને રૂણી રાજા બીજી વાત છેલ્લે સુધી તમને સંભળાતું હોય ને તો એકવાર અમને પડકારો આપી દો હવારે અમને કવર ન આપો દાલે પણ પડકારા વગર અમે રહી ન હોકીઓ હા એટલે વાહ 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 બસ એમ બરાબર જમદ્રટ જામુઈ આન નીલ જંગા સુખદેવ નોરિયા પણ હજી લગન ઓલો કાયમ બેઠો કાગડા વિદ્યાવાન ગુની અધિકાંતર રામ કાજ ગરિવે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા રામ લખન સીતા મન નારદ મુનિ છે એકવાર ભગવાન વિષ્ણુના દરબારમાં ગયા યામ કાટ પગથિયા ચડી નારદ મુનિ છે આકુળ વ્યાકુળ થયેલા અને લક્ષ્મી જે જોયું કે દેવર્ષિ કાંઈક ખીજાઈ ગયા છે માતાજી લક્ષ્મીજી આડા ફરી ગયા કીધું કે દેવર્ષિ આટલા બધા આંકડા શું કામ એમ તો કે આજ ભગવાનને યારે બાંધી લેવું છે અને વિદ્યારામ હરિયાણીનો એક તર્ક છે કે દેવ ઋષિ તમે કેમ દુભાણા તમે છો સાચા સંત દાખલો એનો મને આપો તાણીને બાંધો તાન તમારે આકલા થાવું પ્રભુને હું ધધડાવું ભગવાનનો વાક શું છે આટલા બધા આકુળ વ્યાકુળ થઈ અને ભગવાનને બાંધવા જાવ છો એટલે તરત જ એમ કહેવાય છે કે ઈ સામે જોઈ અને નારદે કીધું માં સંત હાચો પણ શ્યામને મંદિર નથી મારું ક્યાંય સ્થાન અરે કઈક મહેલોમાં અને મંદિરોમાં હજી બેઠો હનુમાન તો શું છે ભક્તિ ખોટી ક્યાં દગાડો દેવ મુરારી મારી ભક્તિમાં કઈ ભૂલ છે હું અત્યાર સુધી ભગવાન નારાયણ ની હારે રહ્યો છું મારું એક પણ મંદિર નથી અને એક ગામડામાં જાઓ તો હજી આ બેઠો છે નાના નેહડામાં જાવ તો નાની ડેરી હનુમાનજીની છે તો શું ભક્તિ ખોટી મારી કે આ દગાળો દેવ મુરારી છે આને દગો કર્યો તા તો ભગવતી લક્ષ્મીજી ખડખડાટ દાંત કાઢવા મળ્યા ગાય નારાજ આયા અને પછી કાનમાં કીધું ખાંભાળ કાનમાં કહું છું ન કેશો આ વાત નકર જાશે નોગ ભક્તિ હાચી પણ ભાંગ ફોડી ના દાખલા ઠોકમ ઠો નારદજી તમે જે જગ્યાએથી નીકળો ને
એક તમે કલકલિયો જ્યાં ઉતરો ત્યાં બગડાટી બોલી જાય છે. ભાંગ ફોડીના દાખલા ઠોકમ ઠોક, પણ ભક્તિ હનુમાનની કેવી ગમે મારા નાથને એવી. લંકાના રણાંગણમાં, આ લંકાની ધરતીમાં આખું એમ કહેવાય છે કે વાનર સેનાથી લઈને ભગવાન રામની આંખમાં આહુડા દાવા મળ્યા. રામોન રોતણ હાર ઈ તો રોતાને રાજી કરે, પણ વાલપનો વ્યવહાર ઈ તો કરી બતાવે રામજી. રામ રોતા હતા, આખી સૈન્ય ભાંગી ગયું. દાદો ઉભો થયો હનુમાનજી મહારાજ. જય રામ. ખંભે હાથ મૂકીને કીધું, જય રામ. બાપ તારાથી રોવાય નહીં. હનુમાન આય બેઠો છે ત્યાં સુધી તારે આહુડા ન પડાય. પણ આમ જોતો ખરા, લક્ષ્મણ છે મૂર્છિત થઈ પડ્યો છે. હવે અવતરે જવાને મારા પગલા નહીં ઉપડે. હું અવધમાં જાઉં, કદાચ લંકામાં વિજય થાય, ત્યાં બે પાત્ર ઉભા છે, એને હું મોઢું બતાવીશ હનુમાન. અને પછી કીધું, સાંભળ પ્રભુ રામ, સાંભળી લે. કોત ઉડગન મધુ, કોત રત્નાકર ડારું, કોત આકાશ જાવ આકાશ, અને ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કોત જાવ પાતાળ શેષ બાસુકી સહારો, અને કોત સબ સકલ સબ જોર, કઈક દૈતન કો મારું. હનુમંત સુન રામ પ્રભુ, मैं बानर ऐती करूं, काकी लंका उखेड़ रावण समेत उत्तर दक्षिण से उत्तर धरू, तारा हुकम ની જરૂર છે. રામના આહુડા લુએ ને એના નારદજી મંદિર હોય, બાકી ઘેરે ઘેરે બગડાટી બોલાવે એના મંદિર ન હોય. મિત્રો રામાયણ છે ને, રામાયણ પૌભાઈ ખૂબ સારી વાતો કરી, અને અમારો તરવૈયો યુવાનજનો આજે આખા વિશ્વમાં નામ છે એવો અમારો પરેશદાન, એના માટે જોરદાર તાળીના ગડગડાટ એકવાર પરેશદાનને વધાવી લ્યો. અને બીજી વાત કે મને બેને આગળ બેહવા દીધો એ બદલ બેનને વધાવી લ્યો, એની મહાનતા કહેવાય એમ. પણ વાત મારે એ કરી, 3 પાત્ર એવા છે બેનો, ખાસ નોંધ લેજો. રામાયણના 3 પાત્ર એવા છે, આખી રામાયણ વહી ગઈ એના 5000 વર્ષ થયા, આ 3 પાત્ર રહી ગયા પૌવા. એમાં એક દાદો હનુમાનજી મહારાજ હજી અજર અમર છે. તમે કોક દી કાંઈ હાચા દિલે આવીને મંદિરે આવી અને હાથ જોડી અને એકવાર અહીંયા આવીને હનુમાન ચાલીસા દિલથી કરજો ને, એટલે હાઈન થાય ને તમને વગડિયાના દર્શન થાય ને થાય, ગમે એ રૂપમાં આવીને આવી જાય. એની હાજરી છે, એ અજર અમર પદ જેને મળ્યું છે માં જાનકી તરફથી, એવો હનુમાનજી મહારાજ. બીજું મંથરા, એ હજી ગઈ નથી. મંથરા છે ને ગઈ નથી, આખી રામાયણ વહી ગઈ ને 5000 વર્ષ થયા, મંથરા નથી ગઈ. અને મંથરા જોવી હોય તો બેનું મારે તમને દાખલો ન દેવો, તમને ખબર પડી જાય, અમુક એવું જીવતી જ હોય. પોતે બપોરે રાંધ્યું નહીં તો બાજુવાળા ત્યાં જઈને કે તમારા ભાઈ નથી આવતા ને, મારા ભાઈ કે આવ, તમારી કે તારા ભાઈ કરતા આનું કઈની. એ આટો મારી આવે ને શેરી શેરીમાં બગડાટી બોલાવે. અને ત્રીજું પાત્ર રાવણની બેન સુરપંખા, એ હજી નથી ગઈ. એ બજારમાં નીકળો મોટા સિટીમાં એટલે ઘણી જગ્યાએ દર્શન દે છે. હા, નો હોય એવા રૂપ ને નો એવા કપડા પહેરીને બજારમાં નીકળે ને તમારે એટલું કહેવાનું કે રાવણના બેન છે. આપણે તો મર્યાદા વાળા રહ્યા ને, આપણે તો જે કાંઈ હોય બધું મર્યાદાથી હોય એમ. એવું જોઈ ને તેનો વાંધો ન્યા જ છે. ભાઈ વાંધો ક્યાં છે ખબર અશોકભાઈ? પ્રોબ્લેમ ક્યાં પડે છે? માણસને પત્ની તરીકે સીતા જેવું પાત્ર જોઈ છે. એટલી સુશીલ હોવી જોઈએ, એટલી ડાય હોવી જોઈએ, એટલી કામ કરવો, એટલી શાંતિથી સાંભળવી જોઈએ. બધું સીતામાં જેટલા ગુણ છે ને એટલા પોતાની પત્નીમાં હોવા જોઈએ. આવી પત્ની જોઈ છે. પાછું ભાઈઓને જીવન કાનુડા જેવું જીવવું. બોલો હવે બે ભેગું કેમ થાય? અને બેનું નહીં એમ છે, મારો પતિ છે રામ જેવો હોવો જોઈએ, ધૈર્યવાન હોવો જોઈએ, ધીરજવાન હોવો જોઈએ, એટલો દેખાવડો હોવો જોઈએ, બધું. અને પોતાને સુરપંખા જેવું તૈયાર થઈને બ્યુટી પાર્લર માંથી આવવું છે. આને ભેગું કેમ કરવું સાહેબ? પણ દાદો હનુમાનજી કેવો છે તો પ્રેમ રૂપ ધરિય સુર સહારે, રામચંદ્ર કે કાજ સહારે, લાય જીવન લગન જીવારે. પ્રેમ રૂપ ધરિય સુર સહારે, રામચંદ્ર કે કાજ સહારે, લાય સજીવન લગન જીવારે. શ્રી રઘુવીર હર श्री रघुवीर हर सिंह मुनरा, राम की ही बहु तुम मम प्रिय भरत संभाई, तुम मम प्रिय भरत संभाई. सहस्र बंदन तुम्हें यत गावय कहि श्रीपद कांत लगावा, समका दिग ब्रह्मादि मुनीसा, नारद सारद सहित.
कुबेर दिगपाल जहां ते कवि को विद कहि सकविता हाथ तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दिन राम मिलाय एक बार भगवान राम ने प्रश्न કર્યો હનુમાનજી મહારાજે કે પ્રભુ તારે તું તો બ્રહ્મ છો, તું ધારી થાય છતાં 14 વર્ષ તારે વનમાં રહેવું પડ્યું, માં જાનકીના વિયોગમાં રહેવું પડ્યું, આ બધું કર્યું કોણે? એટલે ભગવાન રામે હળવેક દઈને એટલું કીધું કે જે કાંઈ બન્યું ને એ વિધાતાના લેખના કારણે થયું છે. વિધાતાએ આવા લેખ લખ્યા મારા. અને આ તો સાહેબ અતુલિત બલદામ હેમ સે લાભ દેહમ ઉડ્યો સાહેબ, અયોધ્યાથી ઉડી અને સીધા વિધાતાના બંગલે આવી અને વિધાતાનો દરવાજો ખખડાયો વેલા 4 વાગે. વિધાતા બહાર આવ્યા એટલે ચોટલો ઢાળીને વિધાતાને મળ્યા હનુમાનજી દેવા. હવે હનુમાનજી એમાં બાકી શું હોય? વિધાતાને શિયાર નાખી ને તો વિધાતા પડી ગયા કે હનુમાન મારો વાક શું છે? હું કામ મને મારશો? મારો દોષ શું છે? કે મારા બાપ ભગવાન રામ આના આવા લેખ લખાય, તારાથી આવા લેખ લખાય? એટલું કીધું એટલે વિધાતાએ કીધું સાંભળ હનુમાન, હાલ ઈ લેખ મેં લખાય છે પ્રભુ રામના, પણ મારા કોણે લખાય છે? 4 વાગે વગર વાકે દેવા મળ્યો તું. હા, વગર વાકે આવીને મળ્યો મને દેવા, મારા કોણ લખી ગયું છે? પણ બધું ટૂંકમાં આપણે થોડું લઈ લઈએ. એટલે મહેમાન થઈને આવ્યો છો ને એટલે મહેમાન થઈને પાછું રહેવાય બહુ ભાઈ. એટલે પણ આજના યુવાનો અમને ખૂબ સાંભળે છે એનો અમને ગૌરવ છે. તમારા બધાથી સાહેબ અમે વર્લ્ડમાં તમે બધા ઉજળા કરીને બતાવ્યા છે, તમારો ગૌરવ અમે લઈએ છીએ. એટલે એક ગીત તમને સંભળાવું પછી આગળ ઉપર જોઈએ. એટલે જેને છપાખરું કહેવાય અને અમારો મહાત્મા ઈશ્વરદાન કહે છે, કાચો કામ કેલ કારી મીના કારી કાચો કામ કાયા કો બનાવ કાચો કાચો સબે કામ. કાચો કામ કેલ કારી મીના કારી કાચો કામ કાયા કો બનાવ કાચો કાચો સબે કામ. કાચો રાત હિંદ રાખો આપ હી બ્રહ્માંડ હાચો હાચો બાવા હાચો એ ઈશ્વર રાખો છે આમ. પવન જમાવો બેટો કૂડો નહીં એક मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. ले लो. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. आसु भाई आ चौहाना आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के मैं दिवाली मनाऊंगी. मेरे जन्मों के सारे पाप धुल जाएंगे, राम आएंगे. काचो काम केल गारी मीना गारी काचो काम काया को बनाव काचो काचो सबे काम. काचो काचो हिंद રાખો હાપ હી પ્રમાણ હાચો 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 હાચો. દુનિયામાં બધું ખોટો છે, અમારો વગડિયો હાચો છે, વગડિયો હાચો છે, વગડિયો હાચો છે. કાચો કામ કેલ ગારી કાચો કામ કેલ ગારી મીના ગારી કાચો કામ કાયા કો બનાવ કાચો કાચો सबे काम. કાચો કાચો હિંદ રાખો હાપ હી પ્રમાણ કાચો 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 કાચો. બોમ્બે में कार्यक्रम में 22 कलाकार હતા. 22 એમાં હા લઈ લો તમારી ફરમાઈશ લઈ લો. હા ત્યાં સુધી ઊભો નહીં થાવ તમારે. 22 કલાકાર હતા, બધાને 15 મિનિટ આપી. હવે 15 મિનિટમાં તો આપણું એક છપા કરું થાય. હું છપા કરું બોલ્યો ને તો આયોજકો માઇક લઈને એક્ચ્યુઅલી કે આ ભાઈ બહુ સારું બોલે છે એટલે આમને વધારે 15 મિનિટ આપી. મેં એને કીધું તમે 15 મિનિટ રહેવા દો, અમે 15 કલાક સુધી હટી નહીં એવા અમે સાહિત્ય લઈને આવ્યા છે. અને પછી મેં ઉપાડ્યું. શું કીધું ખબર?
પંદ નાગતો આવ્યો સિંહ ડાલા મત ગાળ ગાળ દાઢાળો હાલ્યો દેતો ડુંગરા ગાળા ઓ આવાજ પંદ નાગતો આવ્યો સિંહ ડાલા મત ગાળ ગાળ દાઢાળો હાલ્યો દેતો ડુંગરા ગાળા બહુરી લંડાળો અતિ ક્રોધ વાળો બાપુ વાળો ડાળે મસા મોટે ડાળો કરતો હોગા મને ખૂબ સરસ અહીં ફરમાઈશ આવી છે એટલે એ બાજુ ગયો છું આ પિંગળસિંહ બાપુનું ગીત છે પણ જેથી કવિ કાગ અને મેઘાણી ગાંધીગીરીના એ તુલસી શ્યામના એક નેહડામાં મહેમાન થઈને ગયા હતા અને એ સમયે 5 વાગે કોઈ આવીને કીધું સિંહ આવ્યો છે હાવજ આવ્યો છે હવે ત્યાં તો અસર ન થાય ને અહીંયા આપણે કોઈ હાવજ આવ્યો એટલે અસર ન થાય અમુક મહેમાનો આપણી ઘરે ખાલી રોકાણ અને આપણે એમ કહીએ ને કે અહીંથી 15 દી પછી નીકળ્યો તો તોય નીંદરું નથી કરતા હા એ સિંહ છે જેની મુલાકાત ન ભૂલાય સિંહ પણ આપણે અસર ન થાય કોઈ કીધું કે હાવજ આવ્યો છે એટલે દીકરીને અસર ન થઈ આખા ડાયરાને અસર ન થઈ પણ એ સમયમાં કોઈ કીધું કવલી ગાયના વાસળીને ઉપાડી છે ને સાહેબ 14 વર્ષની દીકરી હાથમાં બગોડું હતું ચારણ દીકરી આ હેબાઈ ઊભી થઈ પણ કેવી ઝવેરચંદ મેઘાણી કહે છે કે જે હાવજ કરજો વનરાવનનો રાજા કરજો હાવજ કરજો વનરાવનનો રાજા કરજો મીરકાટાનો પહેરી કરજો અનામતનો અરી કરજો આ મારા હિતેશભાઈ ની ફરમાય છે હિતેશભાઈ ઊભું થવું જોઈએ હાવજ કરજો વનરાવનનો રાજા કરજો મીરકાટાનો પહેરી કરજો અનામતનો અરી કરજો કડવા તલિયો જોતો તમિલનાડુમાંથી એક મિનિસ્ટર આવેલા અને આપણી સરકારને કીધું કે એકચ્યુઅલી છૂટો સિંહ જોવો છે મારે એમ એટલે સરકારના માણસોએ અધિકારીઓ કીધું અહીંયા અધિકારીઓ બેઠા છે એટલે કહું અધિકારીઓ કીધું ભાઈ છૂટો ન જોવાય તમે કહો તો જુનાગઢ સક્કરબાગમાં બતાવી દઈ તમે કહો તો દેવળી પાર્કમાં બતાવી દઈ છૂટો ન જોઈ તો સારું તમિલનાડુના મિનિસ્ટર પાછા લેડીઝ મારા કરતા 4 ગણા જાડા એટલે વજન તમે બધા કરી લેજો કેટલા જાડા છે 4 વ્હીલમાં એ દાગીનો નહોતો આવ્યો 407 માં લેવામાં આ જોક્સ નથી વાસ્તવિકતા છે અને આપણા હિરણના કાંઠે જ્યારે હાલતા થયા ઈ 407 માં એને ઉતારવામાં 15 જણા જોયા હતા 3-4 તો ખુરશીઓ ભાંગી તઈ મેડમ નીચે ઉતરા અને હિરણના કાંઠે હાલતા થયા મોર 7-8 બોડીગાર્ડ છે પાછળ 7-8 જણા છે ધીરા એકાદ નાડામાં હાલ્યા ને પણ હિરણ તો હિરણ છે ને આખું પ્રકૃતિનું રૂપ જોયું અને દાદ બાપુના શબ્દોમાં કહીએ તો ડુંગરથી દડતી પડતી ગાઢ ઉતરતી આગળથી હલાયા તાલે જાના બાળી ભેખડિયાને ભેવાળે મોટી બધી સિપર હતી એકાદ નાડા એવડું જનાવર એકાદ નાડા વાલે તો ઘણું કહેવાય ને તા તો એ આપી રહ્યા ને આખા પરસેવે લેપ જેબ એટલે મોટી બધી સિપરની માથે બેહી ગયા એના માણસો છે એ બધા આડાવડા કારણ કે એટલા બધા એમાં રહ્યા થાકી ગયા હતા કોઈ આમ ગયા બે આમ ગયા મેડમ એકલા વૈતા મેડમ ચારે બાજુ આમ જોયું કેવું આમ ચારે બાજુ જોતા આહા કેવું પ્રકૃતિનું રૂપ છે એમાં પડખે નાનો એવો કરમદીનો ધુવામાં 2-3 વર્ષનો પઠ્ઠો મોટો નહોતો નકર તો ચિત્ર કઈક જુદું થાય પણ 2-3 વર્ષનો ખાલી નાનો એવો પઠ્ઠો તો હાવતનો ખાલી આટલું કર્યું થયું ને તા તો માણસો છે સતર્ક થઈ ગયા મેડમ શું કરતા છે મેડમ ક્યાં છે એટલામાં ક્યાં સિંહ લાગે એમ કરીને બધા આવ્યા તા મેડમ હવની મોર 407 માં ચડી ગયા હતા સાહેબ ઈ સિંહની દણક છે ઉતારવામાં 15 ની જરૂર પડી અહીંયા એક જ દણકની જરૂર પડી તા ચડાવી દી એટલે હાક જબુકે જોટે હુકી દી જબુકે જાને તે બાર જબુકે હીરા ના બંગાર જબુકે કમ પીપે જો જબુકે રાજા ભાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરા જાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું માતા બીજા સ્ટેટમાંથી આપણા ગીરના માલધારીને મહેમાન આવ્યા મોટો બધો પરિવાર કે અમારે એકચ્યુઅલી છૂટો સિંહ જોવો છે માલધારી ના પાડી કે એવું રહેવા દઉં તો હારી નહીં જોવો જ છે એટલે માલધારીએ મોટો બધો કૂબો હતો માલના કૂબા હોય મોટો બધો એ કૂબો હતો કીધું કે આખો પરિવાર છે ને કૂબાને પ્રદક્ષિણા કરી આવો એટલે તમને છૂટો બતાવી એને પરિવાર એમ કે એમાં શું હોય આખો પરિવાર એ બાજુ કૂબા બાજુ ગયો બેનો ન્યા જોવો કરતા આ બાજુ જોવો ને લાઈવ છે ત્યાં મારું શૂટિંગ હાલે આગળ પૌભાઈ કીધું એમ જ થાય હા તમને બહુ કહેવાય નહીં કારણ કે સરકારમાં 33% આપી દીધું છે એટલે આપણે બહુ કાંઈ હલાય એમ છે નહીં હા ત્યાં બહુ જવાય એમ નથી એક ભાઈ ઘેરે આવીને દારો દીધો ને
એટલે કીધું કે કોરી રોટલી આવે છે કે બાર દીધા તને ખબર નથી પડતી તો સૂટી હાણસી આવી અહીં કપાળમાં આવડું મોટું ઢીમસું થયું એ કે ઘી તમે લઈ આવો તો ચોપડું ને ઓલો પછી બાણા શું કરે બહાર નીકળ્યો તેનો મિત્ર મળ્યો કે ઢીમસું શેનું છે ભાઈ બીજું તો શું કહેવાય પડી ગયો તો કે ઘી સોપડ હવે કહેવાય કે ઘીમાં ઢીમસા થયા વધારે બોલાય એમ નથી હા પણ આખો પરિવાર છે એ કુબા બાજુ હાલતો ગયો ને કુબાને પ્રદક્ષિણા કરી આમ જ્યાં પ્રદક્ષિણા કરી ને ત્યાં કુતરી વિયાણી હતી કુતરી ખાલી દોડીને તો આખા પરિવારની રાયડું ફાટી ગયું પછી માલધારીએ બચાવીને પરિવારને કીધું 15 જણા ભેગા છો ને કુતરીનો સામનો ન થયો તમારે છૂટો ન જવાય એ તો સિંહ છે એને એમને ન જવાય એ તો એની સામે આ દેશની દીકરી આ દેશની જગદંબા આ દેશની ચારણની દીકરી ડાંગ લઈને દોડી અને હાવજ ભાગ્યો એટલે ઠેઠે એમ કહેવાય છે કે લાકડીના ટેકે વાડાની અંદર જઈ અને હાવજને 1 2 અને ત્રીજી ડાંગ ફટકારીને મોઢામાંથી વાતડું ગાય કરતા મુકાઈ ગયું મેઘાણીએ ઠપકાવ્યો ગાય હાવજ મેઘાણી શું કીધું ખબર સિંહણ તારો વડવીર ભાઈગો રણ મેલી અણવાયર ભાઈગો હાથી નો હણદારો જોગી ના જટાળો ભાઈગો મોટો વીર મુછાળો ભાઈગો એમાં હાવજને ભાગતા હાવજે કીધું મેઘાણીને કે મેઘાણી આ તો માની લાકડી છે જેને પડી હોય ને એને ખબર છે એટલે મારે ભાગવું પડ્યું છે એટલે 14 વર્ષની ચારણ કન્યા બોલી ભાલી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ આવી શક્તિઓ આ દેશની દીકરી કેવી હોવી જોઈએ સૌરાષ્ટ્રની દીકરી હોય તો કેવી હોવી જોઈએ મેં ઘણીવાર પ્રોગ્રામમાં કહી છે કે આપણી દીકરી છે ને કે આમ જ્યાં બજારમાં નીકળે ને તા સાહેબ ગમે એવો મળદ હોય ને એને રસ્તો આપી દેવો પડે એનું કારણ દીકરીનો પાવર હોય એનો વિલ પાવર એવો હોવો જોઈએ આ દેશની દીકરી એનો પહેરવેશ એવો હોય એનો ડ્રેસ એવો હોય એનો વળાંક એવો હોય એની સામે આંખ ન મળાવી કે એટલી શુદ્ધતા હોય ને એટલે હારાને રસ્તા દઈ દેવા પડે પણ ટોકીઝમાં જાય તો સાહેબ ગમે એ ઠોહા મારે એમાં એનો શું વાંક છે મર્યાદા આપણે જાળવવી પડે અને અમે અમારો ચારણી સાહિત્યના એવા દુઆઓ છે કે જણની જણતો ભગત જણજે કા દાતાર કા સુર નેતર રેજે વાંજણી મારી મત ગુમાવીશ નૂર કારણ કે ઠપકો કુખને જ હોય છે તમે વિચાર તો કરો એક સરદાર વલ્લભભાઈ પટેલ જેવું નેતૃત્વને ઉતારવામાં એની માએ કેટલી તૈયારી કરી છે તે આ દેશને એવો હાવજ ઉતરો હોય છે સાહેબ એમનેમ નથી મળતા એમ મહારાણા પ્રતાપને લ્યો શિવાજીને લ્યો આ બધાયની જરૂર છે અમે તો ઘણીવાર પ્રોગ્રામમાં હાથ જોડીને કહીએ માવડિયું દીકરીયું બેનું તમે આ યુગની યારે તાલ મેલાવો એનો અમને વાંધો નથી પણ 2-3 હારા ગીત યાદ રાખજો 2-3 હાલરડા યાદ રાખજો કારણ કે આ દેશને શિવાજીની જરૂર પડશે આ દેશને રામવાળાની જરૂર પડશે આ દેશને જોગીદાસ ખુમાનની જરૂર પડશે અરે આ દેશને સરદાર વલ્લભભાઈ પટેલની જરૂર પડશે તેથી એવી માવડીઓ અમે ક્યાંથી લઈ આવીશું એવી માવડીઓ ક્યાંથી લઈ આવીશું તૈયારી તો દીકરીને કરવી જોઈએ શક્તિને કરવી જોઈએ એટલે ગેજિયા ભમાવું ગેલ ચાંદલો ને જી જમાઈને આય પા ઢીન હાંભળેલી
બધી ચીઠી ભેગી થઈને આવવા દો એટલે એકારે બોલી જાવ. આમાં બીજી વાત એવા અહીંયા મને ખબર છે જેને વગડિયાએ દીધું છે ને એ આમાં ફિગર મોટા કરીને આપો, કારણ કે અમને 2000 5000 બોલવા તમારા જેવા મળદ માણસ સામે બેઠા ને અમને ગમતાય નથી. આપો એ બહુ મોટી વાત છે. જેની જે હોય શક્તિ પ્રમાણે. હું તો એમ કહું છું કે 20 રૂપિયા આપશો તો અમે બોલશું, પણ તમારી પાસે 20 દેવાની તેવડ હોય ને તો. હવે આણે તમને બહુ જ આજુ દીધું છે અને તમે 20 લગાવો તમારે કેમ બોલવું? બીજી વાત, અહીંયા અમે કોઈ લઈ જવાના નથી, આ જ જગ્યાએ વપરાવાના છે. રામદેવજી મહારાજના મંદિરની આખી જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ફંડ જવાનો છે. પણ એક વાત કહી દઉં કે તમે અહીં 1 લાખ આપો કે 1 કરોડ આપો, અમે એવું નથી કહેતા કે ભગવાન વગડિયા હનુમાનજી મહારાજ તમને 10 કરોડ કરી દે, કારણ કે એટલો નફો વરલી મટકામાં નથી હોતો, એટલો નફો નિમાય નથી. અને આટલા બધા વેપારી ડાયરો બહુ એમને ઇન્વેસ્ટ ન કરે. એટલે તમને અહીંયા ખાતરી આપું છું લોક સાહિત્યકાર વતી કે અહીંયા તમે 1 લાખ ગમે એ તમે આપો, આવતા વર્ષે તમને દેવા જેવા રાખે 100%ની વાત છે, તમને આપવા જેવા રાખે 100%ની વાત છે. એટલું તો એ આપી જ દે. એટલા માટે આખો ફિગર મને ભેગો કરીને આખો આપો ને એટલે લઈ લો, એટલે વધારે સમય ન બગડે. એટલા માટે બાજુમાં એક મારો મિત્ર રહ્યો ને એ મને ઘેરે ચા પીવા લઈ ગયો. શું કામ લઈ ગયો એની વાત કરું. મને એને દેખાડ્યું, મને કે શિવરાજભાઈ આમ જોયું કે અમે ઇલેક્ટ્રિક ઘોડિયું લઈ આવ્યા, ઇલેક્ટ્રિક ઘોડિયું લઈ આવ્યા. અને એને જોઈને મને દાંત આવ્યા. મને કે કેમ દાંત આવ્યા? મેં કીધું 50 વર્ષ પછી લગભગ ઇલેક્ટ્રિક માય આવી જાય. ક્યાં વયા ગયા તમે જોવો તો ખરા. આપણું બાળક ઘોડિયામાં નાખીને ચાપ દબી દે એટલે ઓલો એની રીતે એ હાયલા કરે. પછી માં વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં હોય. તમે જુઓ આ પરિસ્થિતિ આપણી પથારી ફરી જવાની છે સાહેબ, પથારી ફરી જવાની છે. તમે આ મારી વેદના છે. હું તો જાહેર કાર્યક્રમમાં કેટલી વાર બોલ્યો છું કે હાંજે તમારો પતિ છે એ કામેથી આવે એટલે એના ખંભે હાથ રાખીને એટલું કહેવો ને કે તારે કાંઈ તકલીફ છે, તને કાંઈ દુઃખ છે તો તારી અર્ધાંગના છું, તારી ભેગી છું, તારે મૂંઝાવાની જરૂર નથી. આટલું કહેવો ને એટલે ઓલો 150 વર્ષ સુધી જીવશે. 100%ની વાત છે. પણ આ તો 35 ચાલીએ તો માંડ પૂગવા દે. એટલું ઠોકે ને પછી રોતી હોય બેઠી બેઠી કે મને ચોડીને ચાલ્યા ગયા તેજ માર્યો હાને. તારી માથે તો હાલે નહીં ને કે 302 થાવી જોઈએ. હાઈન થાય પરેશાન, હાઈન થાય ને. અહીંયા તો ગામડામાં તો વાતાવરણ ખૂબ સારું, બાકી સિટીમાં કેવું છે ખબર? હા, આમ રવિવાર હોય અને ઓલો બિચારો થોડોક મોડો પડે ને તા શું કે ખબર? એકચ્યુઅલી યાદ નથી આજ સન્ડે છે. લઈ લો. વાહ હા, અદ્ભુત તમારી ફરમાઈશ આવે છે. એકચ્યુઅલી તને યાદ નથી આજ સન્ડે છે. ઘેરે બાપુજી રવિવાર બોલતા ન આવડતો હોય, તાજા સુધરા હોય. એકચ્યુઅલી કે સન્ડે છે આજે. બાજુવાળા છે એ આખો ફેમિલી છે, એકચ્યુઅલી બહાર ગયો. આપણે અહીં નહીં, બાજુવાળાને બંગલો છે, એને ફેક્ટરીઓ હાલે છે, એને હીરાના કારખાના હાલે. આ 3% ભરે એને પૂરા તો કરવા દે, પછી તને બજીએ લઈ જાય. એ તો પૂરા કરવા દે. હા, આવી પરિસ્થિતિ છે સાહેબ. એટલા માટે મેઘાણી કહે છે નાવજો રે માર માળ ધાવી લેજે તું તપી નાવજો રે માર માળ ધાવી લેજે ખૂબ તપીને આજ રે શિવા ખૂબ તપીને કાલે કણ યુદ્ધ ખેલા હે રે નહીં રણ ખેલુડા. ગોટીભાઈ મેં આયોજકો તો અમારે તો કાયમનો એક પ્રોગ્રામ અમને આયોજકનો અનુભવ હોય, પણ અમને આવો આયોજક પહેલી વાર ભેટકો. અમને છેતરી લી. એને ખબર હોય કે આ ટાઈમે ફોન કરાય એટલે નીંદરમાં હોય. નીંદરમાં ગમે એટલા માં પાડી બહુભાઈ એટલા હોશિયાર ખરેખર. પણ હોવું જોઈએ આવું જ. એટલે તમને ગોટીભાઈ માટે એકવાર જોરદાર તાળના ગડગડાટથી વધાવી લ્યો કીર્તિભાઈને. આજના આપણા આ કાર્યક્રમમાં 2025 વિજયભાઈ જયરામભાઈ સવાણી, 2026 જયરામભાઈ ખોડાભાઈ ગોટી, 2027 બાબુભાઈ જયરામભાઈ ગોટી તથા અમરસિંહભાઈ છગનભાઈ, અને 2028 કરશનભાઈ સૌજીભાઈ સવાણી, જયરામભાઈ નાનજીભાઈ, 2029 ગોટી પ્રવીણભાઈ રાઘવભાઈ. હપ બહુ સારો, નગર આવો આંકડો ન આવ્યો. કેવી વાત છે જો. 2030 રામ ભરોસે આ બધાએ જે કાંઈ છે ને આપણે આ ફંડમાં મળે છે.
તેમજ નોંધ હનુમાન જયંતિના વર્ષમાં કોઈ ફેરફાર કરવો હોય તો દાતાશ્રીનો અંદરો અંદર નક્કી કરી અને નિર્ણય લઈ લેવો. વાહ, ઈ બહુ સારી વાત. હમણાં દાગડી એક ચિઠ્ઠી આવી હતી ને આમ પાછળ જોયું તો 2 કિલો ટમેટા ને રીંગણા ને મેથી ને મેં કીધું આ તો ભજીયાનું લિસ્ટ આવી ગયો. આકડી જ આવ્યું અમારા હાથમાં અહીંયા. એમાં જ 1100 રૂપિયા હીરાભાઈ કાનજીભાઈ ગોટી, 1100 રૂપિયા મંજીભાઈ ઠાકરસિંહભાઈ ગોટી, 1100 રૂપિયા લાભબેન મોહનભાઈ ગોટી, 5100 રૂપિયા સ્વ ભાવનાબેન અશોકભાઈ સવાણી, 1000 રૂપિયા રામદેવ લેડીઝ ટેલર પંકજભાઈ બિપિનભાઈ દરજી અને 5100 રૂપિયા પિન્ટુભાઈ ઉમેશસંગભાઈ પરમાર તરફથી મળે છે. જોરદાર તાળના ગડગડાટ થયા. વધાય દાતાને વધાવી લ્યો, કારણ કે દાતાને વધાવવા જોઈએ. આપણે ખાલી એને વધાવીએ ને તો આ દરબારમાં નોંધ થઈ જાય. અમારા જુનાગઢમાં નરસિંહ મહેતા સ્નાન કરીને દામોકુંડથી નીકળ્યા ને વહેલા 4 વાગે, તા 4-5 જણા ને હામાં મળ્યા. એકના હાથમાં હાકળ હતું ને એકના હાથમાં દોણી હતી ને એક ઓઢેલું હતું ને. એટલે નરસિંહ મહેતાએ પૂછ્યું કે શું છે? સામેથી કોઈ માણસે કીધું કે આ ભાઈ છે ને કારણ વળગ્યું હતું. કારણ વળગ્યું એટલે આખી રાત એની ઘરે ભૂવાન ડાકલાન કરીને કારણ કાઢ્યું અને દામોકુંડમાં પધરાવવા માટે જાય છે. તો નરસિંહ મહેતાએ કીધું કારણ કેવું છે મારે જોવું છે. કે ભાઈ જોવાનું ન હોય, આ દોણીની અંદર છે, માથે લુગડું બાંધ્યું છે. નરસિંહ મહેતા કે મારે જોવું છે. એટલે કોકે કીધું કે અડધું એને વળગ્યું, ભલે ની દિયો ની, ભલે ને વળગે. આમ જ્યાં દોણી દીધી નરસિંહ મહેતાએ ઉપરથી ખાલી આમ લુગડું હટાવ્યું ને તો નાનો એવો કૃષ્ણ અંદર વાહળી વગાડતો હતો. નરસિંહ મહેતા કીધું બાપ આમાં શું કરશો? કે જે ધર્મમાં નથી દેતો ને એની ઘરે કારણ બનીને ડોક્ટર બનીને વકીલ બનીને ગમે એમ કરીને લઈ આવું. હા, એટલે તૈયારી રાખજો સાહેબ. હા, જેને ધર્મમાં 5% નથી કાઢ્યા ને એ એટલે ધૂણવામાં તૈયારી રાખજો. હા, આવે એટલે એ અપના રાજપૂતાના નાજી છે તલવારો પે, अपना राजपूताना नाजी के तलवारों पे, जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों में, कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजार पद्मिनियां अंगारों में, बोल रही कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम बोलो वंदे मातरम, वंदे मातरम बोलो वंदे मातरम. આ બધા ગીત તેના માટે ગાય હતી. રામપ્રસાદ બિસ્મિલ નામનો એક માણસ જેણે ફાંસીનો હુકમ થયો દેશ માટે અને એની છેલ્લી ઈચ્છા એને પૂછવામાં આવી કે તારી અંતિમ ઈચ્છા શું છે? એટલે કીધું મારી માને મળવું છે, મારી જન્મ દેવા વાળીને મળવું છે. એની માને સામે લઈ આવવામાં આવ્યા. પાછળ એના 2 હાથ બાંધ્યા હતા. રામપ્રસાદ બિસ્મિલને છોડી દીધા. ગડગડતી દોટ લઈને મા પાસે જઈ અને આંખમાંથી આહુડાની દારૂ મળી જવા. मेरे लाल, मेरे बच्चा, तू रोई मुझे अच्छा नहीं लगा. तू जे गाड़ी में बैठो में टेशन आवू ज आवे, एमां रोई हारू न लागे. તું રોતા રોતો આ દેશનો હાવજ રામપ્રસાદ બિસ્મિલ નામનો એક હાવજ એટલે કીધું માં ફાંસીની તૈયારી છે ને એટલે નથી રોતો. તો માં ફરીને આવવું છે તે તારા જેવી જનતાની કૂખ મળશે કે નહીં મળે એના મને આહુડા છે. આવી કૂખ મને મળશે કે નહીં એટલે સમજાય નહીં. લખી લેતો ને ભાઈ હું હાથવીને રાખું આજ લખી લેતો. હા જુआ देखो मुल्क मराठों का है यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का है यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर हर महादेव की, बोली हर 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 महादेव. ભોળાનાથ તમને વાલા નથી? હાવ અમારે જ ગાવાનું, તમારે હાવ આમ ફરીને એક કડી છેલ્લે સુધી, છેલ્લે તો ઊંચો હાથ થયો, આગળ જ નથી થયો. આ પહેલો રેકોર્ડ, નગર અમારે છેલ્લે કેવું પડે, આગળ બધા સમજી ગયા પણ આજ પહેલી વાર એવું બન્યું.
કે છેલ્લે ઊંચા થી આગળ નો થી એટલે ફરિયા કરી देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था हर पर्वत पर आग लगी हर पत्थर एक सोला था बोली हर हर महादेव की बोली हर 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 महादेव हर 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 महादेव जटांडवींगले जलम प्रभा विपावि तस्थले जले विलंब लंबितम भुजंग तुंग मालि नमक नमक नमर्वयम जगार चंद तांडव ननो तुना शिवा शिवा सर्वमं ब्रह्मण्य निर्भ निर्जरी विलोलवत वल्लरी विराजमान मर्द दगत 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 जटाकटाह सर्वमं ब्रह्मण्य निर्भ निर्जरी विलोलवत वल्लरी विराजमान मर्दने फरमाय છે એક વાત લઈ લો કારણ કે મેં કીધું એમ અમે સાહિત્યકાર બ્રેક મારતા રહીને તો 5 કિલોમીટર વહી જાય અને ભાઈ બેનો બધા રાહ જોઈને બેઠા છે બેનની પણ ખૂબ સારી એક ફરમાઈશ છે ગયા વખતે મેં વાત કરેલી આ ધરતી છે ને 1100 રૂપિયા માં મેલડી લાઇટ ડેકોરેશન ગામ દડવા તરફથી મળે છે જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો ભાઈને ભાઈ ભાઈ ધન્યવાદ જમીન આસમાન ના કડા ભેળા કરી ખડક લઈ ખલક માં ખેલ ખેલે સંભુગણ સરીખા સમરબન સમરમાં થડકવણ અવળ પર આભ ઠેલે અને જો ભોમ લડ થડે તો ટકાવે ભુજ બળે સમજણા થઈ પરાયા છિદ્ર ઢાકે પખા બે ઉજળા હોય પરાક્રમી તો પટાળા ન વથા જોધ પાકે દ્રોડ મહારાજ થી લઈ અને 3 રાજાઓ છે ગંગાના કિનારે જઈ અને પ્રતિજ્ઞા લીધી જેનાથી જે ક્યાંય લેવાતું તે પ્રતિજ્ઞા લીધી એમાં મૂળીના ચાચોજી પરમાર છે યામ ગંગાને હાથની માલિપા એમ કહેવાય છે કે જળ લઈને માની સામે કીધું માં મારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ માણસ આવે કોઈ પણ યાચક આવે ચાચોજી પરમાર તારી સામે પ્રતિજ્ઞા લઉં છું જે માગે હું આપી દઈશ જે માગે હું આપી દઈશ આવી પ્રતિજ્ઞા લીધી ત્રણેય મહારાજે લીધી પણ સમયાંતરે બધા મહારાજની ધીરે ધીરે બે મહારાજની 4 મહિના 6 મહિના પછી પ્રતિજ્ઞા તૂટી ગઈ પણ આ તો અડગ મનનો માનવી હતો એમાં બે મહારાજની પ્રતિજ્ઞા તૂટી એટલે બે મહારાજે નક્કી કરી કે હવે આપણે આની પ્રતિજ્ઞાને તોડાવી છે એટલે એના દસોથી ચારણને કીધું કે ચારણ દુનિયામાં ચારણ છે ને એનાથી ચતુરાય આગળ કીધું ને એનાથી ચતુર બીજું કઈ ન હોય તમારામાં ચતુરાય છે એ તારી મેગી ભગવતી છે જગદંબા છે કોઈ પણ ભોગે મૂળીના પરમારે ચાચોજી પરમારે જે પ્રતિજ્ઞા લીધી ને એ પ્રતિજ્ઞા તારે તોડાવવાની છે કે પણ ચારણ મારાથી બીજું કાંઈ ન થાય હું ચારણ છું આ ન થાય કે ના આજ હું કહું છું આજ પહેલી વાર તમારે અમે ક્ષત્રિય માગણી કરે છે ચારણને વિચાર આવ્યો કે સાચોજી પરમાર છે ને એની પાસે જઈને કદાચ હું રાજ માગું તો રાજ આપી દે અરે મસ્તક માગું તો મસ્તક આપી દે ગમે માગું એવો નવળ દાતાર પુરુષ હતા એ તો શું માગણી કરવી અને આવ્યા દરબાર કરીને દેલે પધારો 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 કવિરાજ આવો 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 કે આવું એક શરત મારી માગણી છે એ પૂરી થાય કે હું શું કરું પણ ભગવાન માંડવરાય પૂરી કરશે અમારો બાપ પૂરી કરશે હું શું કરું એટલી વાત થઈ ને તો ચારણે કીધું પેલા કહું ન લો મને વચન આપો કે જા ચારણ તને વચન છે તું જે માગી પૂરું થાય ચારણે કીધું કે દુનિયા છે એ બધું આપે જ્યાં દીકરા માગ્યા ને તો દીકરા દુનિયાએ આપ્યા છે દાતારો દીકરા પણ આપ્યા છે પણ તમારી પાસે એવી માગણી કરું ગજ આપે ગજીપતિ અને હજ આપે અધિપતિ પણ હાવજ દે હાવ બોલ મુન પારક રા પરમાર મારે સિંહ જોઈ છે સિંહ જોઈ એટલી વાત થઈ ને તો આ કોડા હરાડા ધીરે ધીરે ઘણાય તો હોરી ગયા ને હાલતા થઈ ગયા પણ ચાચોજી પરમાર ની નજર ગઈ ને કીધું કે માંડવરાય આજ મારી પ્રતિજ્ઞા અને મારી પરીક્ષા છે આંખ બંધ કરી જોજો સાહેબ તમે અંદરથી સત્ય હોય ને તો કોક દીક તકલીફ તો માણસ માથે આવે આંખ બંધ કરો ને એટલે અંદરથી પડકારો આવે એટલે સમજી લો હું સત્ય જીવું છું આમ જે આંખ બંધ કરી તો અંદરથી પડકારો આવે હા પાડી દે સામે જોઈને કીધું જા કવિરાજ આવતી પૂનમ છે ને તઈ માંડવરાયના ડુંગરે આવી જાય છે તને હાવજ આપી દઈશ લાખ આપે કરોડ આપે કંઈક અને લાખો આપે લખપતિ પણ મુન હાવજ દે હાવભલ મને પારક રા પરમાર યા પૂનમનો ચંદ્ર ઉગ્યો ડુંગરની પાસે માંડવરાયજીના ડુંગરાની પાસે જઈ અને ચાચોજી પરમાર હાથની માલી પર તરવાર છે
એક હાથની બાલીમાં પીછી છે ને માંડવરાયની સામે મંડાઈને કીધું કે મારા બાપ જો આજે હાવત ચારણને ન આપતો તને મસ્તક હું ધરી દઉં. આમ સામે ચારણ છે, એક બાજુ સાતોજી પરમાર છે, તો નાના એવા ઢોવામાંથી ગાય 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 કરતો સાતોજી પરમારે તરવાર મૂકીને કાન પકડીને કીધું લ્યો કવિરાજ આવી જાઓ કે મૂકી દયો હવે એટલું જ જોતું હવે મારે નથી જોતો. નાના કવિરાજ માગણી કરીને આવો લ્યો હાવજ કે હવે મૂકી દે મને પૂગી ગયો પરમાર, મને પૂગી ગયો પરમાર. મારે તો દુનિયાને દેખાડવું હતું કે પરમારના દીકરાની પાસે માગણી થાય તો આપી દે. એવી વાતો આ ધરતીમાં છે. એટલે છેલ્લે તો ધન્ય ધરાહો રટબલી અમણી, ધન્ય ધરાહો રટબલી અમણી, રતન પાકતા આવા ચાવીરો પાકતા. કારણ કે તમારા બધાની ફરમાઈશ એટલી બધી છે કે આજે એક રાત ને 2 રાત પૂરી નથી થાય, પણ ખેર આગળ ઉપર અમે બધી પર અમે રજૂ કરી દેવું તો પાછા આવતા વર્ષે તમે અમને બોલાવશો એટલે અમુક અધૂરી મૂકતા જાય છે. અલ્પ હાસ કીધું મુખ પર વસ્ત્ર ધર્યો બીજી વાત કરણી જોગ માયા એ સિધાવી સ્વર્ગવાસ એ અમદેશ નીએ અમદેશ નીએ અમદેશ નીએ આનંદની અમર છે આત્માની અમર છે તોડિયા બાંદરા વાળા હાક લેતી બાંગ જીતા બાંગ બોલી રામ રામથી હાક બાંગ જટા સિંહ જંબુ જાળા બચુકા પહેલા ન જાણે જટાય આસમાન કેના ફૂટા જમે વાળા ગાળા વાળા રેગ વાળા બ્રલે ગાળા વેર જાયગા પાંડ વાળા રંગ ગાળા રત તાળા પોત ખોજાળા ઉઠાળા વાહે વાદળા નોર પડે પડે તાળે બંદુકારી વાગા ના નથી બાગરા ગણે જાણે જરદા કાગ હુતિયા દોદાર હો ગયો જાણે કે હુતિયા રોગા જાણે કે મામલા હોરા અરે માર માર અંત તોડી જા બાની રવાળા હાક લે દિમાગ ઉતા બાપ બોલી રામડા વલી હાક બાપ જગા દે હમ જાણ વસકા બેલા જાણે કટાયા બાર કે ફૂટા દમી વાળા જાણ વાળા તે વાળા પ્રાણ ગાળા વેર દે બાન વાળા રે ગાળા રાગ તાળાપુર ખોદળા હુટાળા વાહે વાદળા નોર પર બને તાલી બંદુકારી વાગા રાઉન્ડ લેવાનો નથી. કીર્તિભાઈ તો અમને મૂકે એમ નથી આ બપોર સુધી, પણ 1100 રૂપિયા પ્રવીણભાઈ વલ્લભભાઈ સવાણી તરફથી મળે છે. જોરદાર તાલના ગડગડાટથી વધાવી લેજો એને. હા એમ તાલી વગાડો એટલે ફ્રેશ થઈ જાવ થોડા. તેમજ આપણા વગડિયા દાદાના આજના આ રસથાળના દાતા શ્રી સવાણી પિયુષભાઈ રાજપરાવાળા તેમના તરફથી આજનો આ રસથાળ દાદાને ધરવામાં આવ્યો છે. છે પિયુષભાઈ અહીંયા હાજર છે? છે અહીંયા હાજર નથી? ઓકે. તો તેમનું ઉંજળવાવ ગામ રામ દરબાર પરિવાર અને અમારું ડાયરા ગ્રુપ એમનો ખૂબ ખૂબ આભાર અહીંથી માને છે અને જોરદાર તાળીના ગડગડાટથી એમની આભાર વિધિ કરી હતી. ત્યારબાદ આ વગડિયા દાદાના રસથાળમાં તેમજ ડાયરાના ગ્રુપમાં નાનામાં નાના આ ટેણિયામે જે અહીંયા સેવા આપીને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. અઘરામાં અઘરું કામ કર્યું છે આ. તેમજ મિત્રો વડીલો બધા તન મન ધનથી જે અહીંયા બધાએ જેનાથી જે થયું છે ને એને બધાએ પોતપોતાની સેવા કરી છે, ત્યારે જ ધર્મનું કાર્ય સફળ થાય છે. એટલે અહીંથી બધાને અમે આભાર વિધિ કરીએ છીએ હૃદયના પૂર્વકથી. બધાને અમે અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. તેમજ આપણો આ કાર્યક્રમ આટલો બધો સફળ થાય છે એની પાછળનું કારણ આ વાડીના માલિક એટલે અમરસિંહભાઈ સવાણી વગડિયા દાદાના રસથાળ માટે 20 વર્ષથી આ વાડીમાં કોઈ પણ પ્રકારનું વાવેતર નથી કરતા સાહેબ. આને એને તો ધન્યવાદ છે ને પરિવારને ધન્યવાદ છે.
આટલું સારું યોગદાન છે એટલે આટલો સરસ કાર્યક્રમ થઈ શકે છે. એટલે છેલ્લે ગિરી કંદરા પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો હવે હા વજને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો. એ 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા જગદંબાસી જાણી હવે અમર લોકથી આવ અમારા શાયર મેં ગાણી અમારા શાયર મેં ગાણી. તાળી લઈને ધરતી પર દંડોળે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. કોણ હવે ગાવાનું ગૌરવ કોણ હવે ગાવાનું ગૌરવ દાદાની કહાણી હવે અમર લોકથી આવે અમારા શાયર મેં ગાણી અમારા શાયર મેં ગાણી અમારા શાયર મેં. સાહિત્યના 9 પ્રકારના રસ છે. 99 પ્રકારના રસને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને ખરલની માલી પર નાખી અને ઘૂંટી ઘૂંટીને મને તમને દીધો. આ દેશના વાણિયાએ મેઘાણી ઝવેરચંદે એને દુનિયા કસુંબીનો રંગ કહે છે. એટલે આપણા કાર્યક્રમને આપણે વિરામ તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એકાદી કડી કસુંબીના રંગ લઈ હવે ફેરવી થઈ ગયું એટલે હવે અમુક રાગ થાય નહીં. પણ હવે આમ તો લાગી ગયું છે હવે ભેરવી લાગી ગયું છે એટલે નહીં ભેગું થાય સુર ન ફરે એટલા માટે ફરી પાછો ડાયરો આપણે કરવાનો જ છે ને આપણે ક્યાં એવું કઈ છે. એટલે મારી જનની ના મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબી નો માના દોરા દાવણ કેરી દોરા દાવણ કેરી દોરા રે દાવણ કેરી દારાય દારાય પીધો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ હો રાજ આજ લાગ્યો કસુંબી નો રંગ. મારી બેની ના કંઠે
મકરાડોમાં ગુંજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગો, હો રાજ આજ લાગો, હો રાજ મને લાગો કસુંબીનો રંગ. ભેરવીમાં થપ્પા કરો પડે. મરતા મરતા રે માતની આઝાદી ગાય કે ગાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાય. બાપા રામ સીતારામ, બાપા રામ સીતારામ. 2 મિનિટ મારી અને બધા તાલીઓનો તાલ છેલ્લે એટલે. બાપા રામ સીતારામ, ગુરુ રામ હરે હરે. બાપા રામ